स्वतंत्रता हो स्वतंत्रता, स्वतंत्रता हो स्वतंत्रता, સ્વતંત્રતા હો. આપણે આ ઝંડાનું અનાવરણ એટલે કે ઉદ્ઘાટન જે કંઈ કહો તમે, એની પાછળનો હેતુ ને મુદ્દો શું છે? વોટ ઇઝ ધ પર્પઝ બિહાઇન્ડ ધીસ? આપણી વાત ચાલતી હતી, અટકી ગયા પાછા. અને ઇટ હેઝ કનેક્શન વિથ અવર લાઈફ, with our personal life, with our family life, with our સામાજિક life and with our national life. આ બધી લાઈફ સાથે કનેક્શન છે. આજના દિવસનું જે મહત્ત્વ છે એ મારી પર્સનલ લાઈફ સાથે કનેક્શન છે, મારા પરિવારની લાઈફ સાથે કનેક્શન છે, મારા સમાજની લાઈફ સાથે કનેક્શન છે. આ ત્રણ લાઈફ આપણે જીવીએ છીએ કે નહીં? અરે બોલો. તો વોટ ઇઝ ધ સિગ્નિફિકન્સ ઓફ ડુઈંગ ઓલ ધીસ? કે જે આપણે ઝંડાનું અનાવરણ કરીએ કે શું જે કંઈ કરીએ, સૌથી પહેલાં અનાવરણ શા માટે અને ઝંડાનું શા માટે? તો એ ઝંડાની શું વિશેષતા છે? વોટ ઇઝ ધ સિગ્નિફિકન્સ ઓફ દેટ ફ્લેગ? નાના હતા ને ત્યારે અમે ઓલી ચિંગમ કંપની હતી, ચિવિંગમ, અને એ ચિવિંગમ કંપનીની અંદર બધા દેશોના ફ્લેગો આવતા, એ અમે જમા કરતા, અને એની એક બુક આવતી સાથે, અને એ બુકની અંદર ચોંટાડતા, એટલે આપણને ખબર પડે કે ભાઈ કયા દેશનો ફ્લેગ કેવો છે, એની અંદર શું શું વિવિધતા છે. કમસે કમ જોઈ તો શકીએ કે વિશ્વની અંદર જેટલા દેશો છે એ બધા દેશોની અંદર ક્યાં વરરાજા ક્યાં છે તારાબેન? હે બધું તમે કેમ પાછળ બેઠા છો? આજે તમે આગળ આવો. યુ આર ધ ચીફ હોસ્ટ, નોટ ગેસ્ટ. યુ આર ગેસ્ટ, હી ઇઝ હોસ્ટ. ચલો ચલો, આ એમને એટલા માટે બોલાવ્યા. આજનો જે દિવસ છે એનું સૌજન્ય અમારા ડૉક્ટર જૂનાને જાણીતા ડૉક્ટર નરેન્દ્ર શાહ, એમનો જન્મદિવસ છે. એમનો જન્મદિવસ છે ને સ્વતંત્રતાનો દિવસ, આ બે ભેગા મળ્યા. હા, એટલે એમને કીધું કે આજથી હું એમ કહું છું કે એવરી 15 ઓગસ્ટ જ્યાં સુધી હું જીવું ત્યાં સુધી મારા તરફથી. બરાબર છે ને ભાઈ? because I was born on this earth as Narendra on that day. એક હતો નરેન્દ્ર, ઓલો કયો? સ્વામી વિવેકાનંદ. હા, ને આ અમારો પરમ સુખનો નરેન્દ્ર. એ પાછા ડૉક્ટર છે. હા, સાધુ સાધ્વીની શિબિરોમાં જે સેવા કરતા એમને જોઉં ને તો એમ લાગે સાક્ષાત મહાત્મા છે, કારણ કે સાધુ સાધ્વી એને નમન કરે. બોલો. હા, અને એમની હૃદયની, દિલની, શરીરની વ્યથા કે અને પછી એનું નિવારણ કરે. એટલે આ કંઈ નાના જૂના વ્યક્તિ નથી, અંદરથી ને બહારથી સૂજેલા છે. અને એમના તરફથી આપણે આજે આ ઉજવણી કરી રહ્યા છે. તો ફરીથી આપણે આપણા વિષય પર આવીએ. જરા તમે મોડાવ્યા, નહીં તો અનાવરણ તમારા હાથથી કરવું હતું. તો શા માટે છે આ? આપણી વાત શું હતી મુદ્દાની? કે સ્વતંત્રતા દિવસને દિવસે ઝંડાનું અનાવરણ, નંબર 1. નંબર 2, ઝંડો શા માટે, અને એ ઝંડાની અંદર શું સિગ્નિફિકન્સ છે. આ ત્રણ વસ્તુ આપણે આજે સમજશું, જેની સાથે આપણે આપણી લાઈફને કનેક્ટ કરશું. ઓકે? હા, સો લેટ અસ સ્ટાર્ટ. આ ઝંડાનું અનાવરણનું સિગ્નિફિકન્સ શું? અનાવરણ એટલે સમજાય છે ને?
હોઇસ્ટિંગ, ઓ યસ, અંગ્રેજીમાં બોલીએ તો ઘણાને સમજ પડે. હોઇસ્ટિંગ ઓફ ફ્લેગ. એન્ડ વોટ વી ડુ એકચ્યુઅલી ઇન હોઇસ્ટિંગ, શું કરીએ છીએ, શું ક્રિયા કરીએ છીએ હોઇસ્ટિંગમાં? અનપ્લગ. હા, વી અનપ્લગ ધ, હા, નહીં, તમે જે ક્રિયા કરો ને એની સાથે એને કનેક્ટ કરો. વોટ યુ ડુ લાઈક ફોર હોઇસ્ટિંગ, વોટ સોર્ટ ઓફ થિંગ્સ યુ ડુ, શું શું કાર્ય આપણે કરીએ છીએ હોઇસ્ટિંગ કરવા માટે? કરો છો કે નહીં? જો છો તો ખરા કે નહીં? હે, ન જોતા હોય તો જોવા માંડો ટીવી ઉપર. આપણા દેશના કોણ? પ્રધાનમંત્રી. હા, નહીં તો આપણે એ પ્રોબ્લેમ થાય કે કોણ કરે છે એ જ ખબર નથી. ફૂલો બાંધ્યા હોય છે અંદર, ફૂલો નીચે પડી જાય દોરીથી, હોઇસ્ટિંગ કરીએ ત્યારે, અને એનાથી આપણે ભારત દેશની પૂજા કરીએ છીએ. એટલે દોરી શું કામ કરે? અનાવરણનું કામ કરે, હોઇસ્ટિંગનું કામ કરે. એને ઓપનિંગ એટલે ખુલવાનું, ઝંડો ખુલે. એ દોરીમાં શું કર્યું હોય ને તમે ખેંચો એટલે શું થાય? હા, એટલે સૌથી પહેલા ગાંઠ ખુલે. સમજ્યા? એટલે આપણે જે આખા વર્ષની જેટલી ગાંઠો ભરી છે ને, હે, આખા વર્ષની જેટલી ગાંઠો ભરી છે એ બધી ગાંઠો ખોલવાનો પહેલો પ્રોસેસ, સ્વતંત્રતા પ્રાપ્ત કરવાનો સૌથી પહેલો પ્રોસેસ શું છે? તે આપણે જ બાંધેલી ગાંઠો, અને એને ઈ ગાંઠોને ખોલવાનો પ્રોસેસ સૌથી ફર્સ્ટ. હવે સમજાણું પર્યુષણમાં આ પ્રતિક્રમણ શા માટે કરાવે છે? હે, મનની ગાંઠો ખોલવા, છોડવા ને નિર્ગ્રંથ બનવા. સમજાય છે વાત? હવે કનેક્શન સમજાય છે? એટલે આ જે હોઇસ્ટિંગ પ્રોસેસ છે ને એ કેવી રીતે છે આપણે આજે એનો ખુલાસો કરશું. એટલે કે એ જે બાંધીને તૈયાર પડીકું રાખ્યું હોય છે ને, એવું આપણે બધાય પડીકા અંદર તૈયાર રાખેલા જ છે. દરેક વ્યક્તિ વિશે, વસ્તુ વિશે, પરિસ્થિતિ વિશે, પરિવાર વિશે, સમાજ વિશે, સગા સંબંધી વિશે, અડોશી પડોશી વિશે, મિત્રગણ વિશે, બરાબર, જે ગ્રુપમાં હોય એને વિશે, આ બધી ગાંઠોનું પેકેજ આપણે હૃદયની અંદર સંગ્રહીને દરેકનું અલગ અલગ ખાના રાખ્યા છે. કે પરિવાર વિશે આ, પરિવારમાં આના વિશે આ, આના વિશે આ, આના વિશે આ, આના વિશે આ, સંબંધી તો આ સંબંધી, આટલા સંબંધી તો એના વિશે આ આ આ આ આ. પછી કોઈ ગ્રુપમાં હોય કે તમારે આપણે જ્ઞાતિની સંસ્થા હોય, સમાજ હોય તો એને વિશે ફલાણું ઢીકણું પૂછણું આ. પછી દેશ વિશે, પછી પ્રદેશ વિશે, રાજનીતિ વિશે, એ બધાના પડીકાઓ આપણે અંદર બાંધ્યા છે. અને આ પડીકા એવા આપણને વજનદાર બનાવે છે. આ પડીકા વજનદાર બનાવે કે હલકા કરે આપણને? વેટ વધે કે ઘટે? વેટ ઘટે. તો આજે વેટ રિડ્યુસિંગ ડે છે. હે, અત્યાર સુધી જિમ્નેશિયમમાં શરીરનું વજન ઘટાડવા જતા હતા. ભગવાન કે પેલા તારા દિમાગનું વજન ઘટાડ. બરાબર છે? એટલે આજે શું છે? વેટ રિડ્યુસિંગ ડે. હા, હવે ઇન્ડિપેન્ડન્સ ડે નહીં કહેવાનું. શું કહેવાનું? વેટ રિડ્યુસિંગ ડે. તો બરાબર ખબર પડે કે આજે કરવાનું છે. હા, એટલે આ સૌથી પહેલા એમાં શું કરવાનું? તો કે બધા આજે સૌથી પહેલા મારી પોતાની ગાંઠો, પછી મારા પરિવાર વિશેની ગાંઠો, બરાબર છે? પછી આડોશ પડોશની ગાંઠો, મિત્રગણની ગાંઠો, સગા સંબંધીની ગાંઠો, સમાજની ગાંઠો, પ્રદેશની ગાંઠો, દેશ વિશેની ગાંઠો, અને અન્ય જેટલી બાકીની જે બચેલી ગાંઠો, એ બધી ગાંઠો અને એ ગાંઠોને ખોલવાનો પ્રોસેસ
આપણે કરશું. ફ્લેગ હોઇસ્ટિંગ આપણે એક જણ નહીં કરે, એટલે જ અહીંયા ફ્લેગ નથી રાખ્યો. બધાય પોતપોતાના ફ્લેગ લઈને જ આવ્યા છે. આવ્યા છો કે નહીં? હા, વી હેવ આ જે અભિપ્રાયોનો જે બંડલ છે ને, હા, એ જ છે આપણો પેકેજ. એન્ડ હિયર નાઉ વી આર ઓલ ગોઈંગ ટુ હોઇસ્ટ અવર ઓન ફ્લેગ. આર યુ રેડી? હા, પહેલા લેટ અસ અન્ડરસ્ટેન્ડ હાઉ ટુ હોઇસ્ટ ઇટ. How are we going to hoist our own flag? And what is flag? What is the significance of flag? And by hoisting what I want to achieve? આ બધું નક્કી કરશું પહેલા, ને પછી છેલ્લે આપણે આ ફ્લેગ હોઇસ્ટિંગ કરશું. આપણે 2 કલાક આ સમજશું, ને પછી છેલ્લે આપણે બધા હોઇસ્ટિંગ કરશું. બરાબર છે? કરેક્ટ? હા, અત્યાર સુધી બીજા લોકો હોઇસ્ટ કરતા હતા અને આપણે તાળી વગાડતા હતા. હવે આપણે જ હોઇસ્ટ કરશું આપણો ફ્લેગ અને આપણે તાળી વગાડશું. બરાબર છે? ઠીક છે. એટલે સૌથી પહેલા હોઇસ્ટિંગની અંદર, અનાવરણની અંદર સૌથી પહેલું કામ આપણે શું કરીએ છીએ કે નીચેનીમાં રહેલી ગાંઠ હોય છે, એ ગાંઠનો ખોલવું. બરાબર છે? એટલે હવે તમે અત્યારના સૌથી પહેલાં નક્કી કરી લો કે આજે મારે જેટલી ગાંઠો છે મારા વિશે, મારા પરિવાર વિશે, મારા આડોશ પડોશ વિશે, મારા સગા સંબંધી વિશે, સમાજ વિશે, પ્રદેશ ને દેશને વિશે અને વિશ્વને વિશે, એ બધી ગાંઠો ખોલવાનું આજે કરીને જવું છે. હા, આંખ બંધ કરો, નક્કી કરો. નમો જીરાણમ. હવે પેલા ગાંઠ છોડવાનું નક્કી કર્યું. હજી કઈ ગાંઠો છે એ ગોતી નથી. હજી એ ગોતવાનું કામ પછી કરશું પહેલા. અને એ તો હવે રોજ ચાલવું જોઈએ એ કામ. બરાબર છે? એટલે અત્યારના આપણે આજનો દિવસ, અત્યારના સૌથી મોટું પરાક્રમ કર્યું કે મારે ગાંઠ ખોલવી. હા, કારણ કે મારે સ્વતંત્રતા દિવસ ઉજવવો, હા, ખરા અર્થમાં ઉજવવો છે. એટલે સૌથી પહેલો નિર્ણય કર્યો કે મારે મારા અંદરમાં રહેલી આ બધી ગાંઠો, પરિવારની ગાંઠ, ફરીથી બોલું, યાદ રહે? તમે બોલો હવે. ચલો, પહેલી ગાંઠ કઈ? મારા પોતાની ગાંઠ. બરાબર છે? એટલે મારી પોતાની ગાંઠ એટલે મારા ઓપિનિયન્સ, મારા વિશેના ઓપિનિયન્સ મારા પોતાના, એટલે મારી પોતાની ગાંઠ નંબર 1. નંબર 2, પરિવારના સદસ્યો વિશેની ગાંઠો. નંબર 3, અડોશ પડોશ, નેબરહુડ વિશેની ગાંઠો. નંબર 4, સગા સંબંધી વિશેની ગાંઠો. નંબર 5, સમાજ વિશેની ગાંઠો. નંબર 6, પ્રદેશ વિશેની ગાંઠો. એટલે કે તમે અત્યારના મહારાષ્ટ્ર પ્રદેશમાં રહો છો તો બરાબર, મહારાષ્ટ્ર પ્રદેશ વિશેની ગાંઠો. પછી ભારત દેશ વિશેની ગાંઠો. નંબર 7, અને વિશ્વ વિશેની ગાંઠો. બરાબર છે? આટલી ગાંઠો માંથી મારે મુક્ત થવું છે. બરાબર છે? स्वतंत्रता हो स्वतंत्रता, स्वतंत्रता हो स्वतंत्रता, ગાંઠોથી મુક્તિની સ્વતંત્રતા, ગાંઠોથી મુક્તિની સ્વતંત્રતા, સ્વતંત્રતા હો સ્વતંત્રતા, સ્વતંત્રતા હો સ્વતંત્રતા,
સ્વતંત્રતા હો સ્વતંત્રતા, ગાંઠોથી મુક્તિની સ્વતંત્રતા, ગાંઠોથી મુક્તિની સ્વતંત્રતા, સ્વતંત્રતા હો સ્વતંત્રતા, સ્વતંત્રતા હો સ્વતંત્રતા, ગાંઠોથી મુક્તિની સ્વતંત્રતા, ગાંઠોથી મુક્તિની સ્વતંત્રતા, સ્વયંની ગાંઠોની સ્વતંત્રતા, સ્વયંની ગાંઠોથી સ્વતંત્રતા, સ્વતંત્રતા હો સ્વતંત્રતા, સ્વતંત્રતા હો સ્વતંત્રતા, અડોશ પડોશની ગાંઠોથી સ્વતંત્રતા હો સ્વતંત્રતા, અડોશ પડોશની ગાંઠોથી સ્વતંત્રતા હો સ્વતંત્રતા, સ્વતંત્રતા હો સ્વતંત્રતા, સ્વતંત્રતા હો, પરિવારની ગાંઠોથી સ્વતંત્રતા હો સ્વતંત્રતા, પરિવારની ગાંઠોથી સ્વતંત્રતા હો સ્વતંત્રતા, 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 સગા સંબંધીની ગાંઠોથી સ્વતંત્રતા હો સ્વતંત્રતા, સગા સંબંધીની ગાંઠોથી સ્વતંત્રતા હો સ્વતંત્રતા, સ્વતંત્રતા હો સ્વતંત્રતા, સ્વતંત્રતા હો સ્વતંત્રતા, સમાજ સંબંધી ગાંઠોથી સ્વતંત્રતા હો સ્વતંત્રતા, સમાજ સંબંધી ગાંઠોથી સ્વતંત્રતા હો સ્વતંત્રતા, 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 પ્રદેશ સંબંધી ગાંઠોથી સ્વતંત્રતા હો સ્વતંત્રતા, પ્રદેશ સંબંધી ગાંઠોથી સ્વતંત્રતા હો સ્વતંત્રતા, દેશ સંબંધી ગાંઠોથી સ્વતંત્રતા હો સ્વતંત્રતા, દેશ સંબંધી ગાંઠોથી સ્વતંત્રતા હો સ્વતંત્રતા, 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 પરતંત્રથી સ્વતંત્રતા, પરતંત્રથી સ્વતંત્રતા, પરતંત્રથી સ્વતંત્રતા, પરતંત્રથી સ્વતંત્રતા, સ્વતંત્રતા હો સ્વતંત્રતા, સ્વતંત્રતા હો સ્વતંત્રતા, સ્વતંત્રતા હો સ્વતંત્રતા, સ્વતંત્રતા હો સ્વતંત્રતા, પરતંત્રથી સ્વતંત્રતા, પરતંત્રથી સ્વતંત્રતા, પરતંત્રથી સ્વતંત્રતા, પરતંત્રથી સ્વતંત્રતા, સ્વતંત્રતા હો 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 સ્વતંત્રતા.